નમસ્તે બાળકો, ચિલ્ડ્રન પાર્ક પ્રાથમિક શાળા વિષય ગણિત એની અંદર આજે આપણે ગુણાકાર વિશેની એક્ટિવિટી કરીશું. તો ગુણાકાર એટલે શું? ગુણાકાર એટલે કે જેમ કે આપણે ઘડિયાળની મદદથી જે ગુણાકાર કરીએ છીએ તેને ગુણાકાર કહેવાય. જેમ કે 3 × 2 તો 3 × 6 થાય. આ ગુણાકારને પુનરાવર્તિત સરવાળો તરીકે પણ ઓળખાય છે. કેવી રીતે બાળકો? એ હવે આપણે 3 + 3 બે વખત લખીશું તો 3 + 3 નો જવાબ પણ 6 આવે છે. એ જ રીતે ગુણાકારને પુનરાવર્તિત સરવાળો તરીકે પણ ઓળખાય છે. બરાબર, બરોબર. હવે બોલો, આ રકમ કઈ લખેલી છે? 4 × 3. બરોબર. હવે આપણે 4 × 3 એનો જવાબ શોધવાનો છે. તો હવે આ કેટલા લખેલા છે? 4. તો અહીંયા આપણે લાઈન કેટલી કરીશું? 4ની 1 2 3 4. બરોબર. 4ની લાઈન થઈ ગઈ. આવી લાઈન કેટલી બનાવવાની? 3. કેટલી બનાવવાની? 3. 1 2 3 4. હવે કેટલી બાકી રહી? એક લાઈન બાકી રહી. 1 2 3 અને 4. 4ની લાઈનો કેટલી બનાવી? આપણે 3 બનાવી. તો હવે આપણે આ બધા મણકા ફરીથી ગણીશું. 1 2 3 સરસ. અહીંયા આપણે જવાબમાં કેટલા લખીશું? 12. હવે આને પુનરાવર્તિત સરવાળો પણ કહેવાય છે. કઈ રીતે કહેવાય એ હું તમને હવે સમજાવું. હવે આ 4 છે, આ પણ 4 છે, આ પણ 4 છે. તો 3 લાઈનો છે. તો 4 + 4 + 4 3 વખત 4 + 4 + 4 થયા. તો હવે આ બધા જ મણકા આપણે ગણીશું તો પણ જવાબમાં કેટલા આવશે? 12. તો આને પણ ગુણાકાર કહેવાય છે અને પુનરાવર્તિત સરવાળો પણ કહેવાય છે. આ કઈ રકમ લખેલી છે? 5 × 2. હવે આપણે 5 × 2 નો જવાબ શોધવાનો છે. તો હવે આપણે અહીંયા જે લાઈન કરવાની છે, હું 5 મણકા મૂકીશ. એવી 5 મણકાની લાઈન કેટલી કરવાની છે? 2. તો ચલો 1 2 3 4 5. એક લાઈન થઈ ગઈ. હવે આપણે બીજી લાઈન કરીશું. 1 2 3 4 ને 5. તો આપણે 5ની લાઈન કેટલી બનાવી? 2. તો 5 × 2. તો 5 × 2 થઈ ગયા. હવે બધા આપણે મણકા ગણીશું. ચલો 1 2 3 કેટલો જવાબ આવ્યો? 10. 5 × 2. 5 × 10 થયા ને? તો અહીંયા જવાબમાં કેટલા લખવાના? હવે આપણે 10. 5 + 5 બરાબર જવાબ કેટલો આવ્યો? 10. આને પુનરાવર્તિત સરવાળો પણ કહેવાય અને ગુણાકાર પણ તરીકે ઓળખાય છે. 3 × 3. એ 3 × 3 નો આપણે જવાબ શોધવાનો છે. તો આપણે હવે 3ની લાઈન કરીશું. 1 2 3. હવે આ 3ની લાઈન કરી. હવે કેટલી લાઈન બનાવવી પડે? 3. ફરીથી આપણે બીજી લાઈન બનાવીશું. 1 2 3. 1 2 3. હવે 3 × 3 નો જવાબ શોધવો છે. તો આપણે બધા મણકા ગોઠવી દીધા. 3 લાઈનો બનાવી દે. હવે બધા મણકા આપણે ફરીથી ગણીશું. ચલો મારી સાથે બધા ગણો. 1 2 3 4 5 6 7 8 9. કેટલો જવાબ આવ્યો? 9. 3 × 3 =
2 ગુણ્યા 4 બરાબર જવાબમાં 8 આવ્યા. કેટલા આવ્યા? હવે આને પુનરાવર્તિત સરવાળો પણ કહેવાય છે. કઈ રીતે કહેવાય કે 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 2 વત્તા 2 એવી રીતે 4 વખત લખીશું તો આપણે 2 વત્તા 2 વત્તા 2 બરાબર કેટલો જવાબ થાય? 8. આને ગુણાકાર પણ કહેવાય છે અને પુનરાવર્તિત સરવાળો પણ કહેવાય છે. કઈ રકમ લખેલી છે? 3 ગુણ્યા 2. આપણે હવે 3 ગુણ્યા 2 નો જવાબ શોધવાનો છે. તો હવે હું આ એક લાઈન કરું છું 3 ની. તો 1 2 3. હવે આવી 3 ની લાઈન કેટલી કરવાની છે? 2. એક લાઈન થઈ. હવે આપણે બીજી લાઈન બનાવીશું 1 2 અને 3. તો હવે આપણે 3 ગુણ્યા 2 નો જવાબ આપણે શોધવાનો છે. તો 3 ગુણ્યા 2 નો જવાબ શોધીશું તો આપણે બધા જ મણકા ગણીએ તો એનો જવાબ મળશે. ચલો 1 2 3 4 5 6. તો 3 ગુણ્યા 2 બરાબર જવાબમાં કેટલા આવ્યા? 6. અહીંયા બરાબર જવાબમાં કેટલા લખીશું આપણે? 6. હવે આને પુનરાવર્તિત સરવાળો પણ કહેવાય